નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા અને સૌપ્રથમ વાત કરીશું જીઆઈડીસીમાં ગોટાળાના ખુલાસાની। ગુજરાતમાં ફૂટ્યો છે ગોટાળાનો વધુ એક ફુગ્ગો। જીઆઈડીસીમાં કરોડોના ગોટાળાનો ઘટસ્ફોટ થઈ રહ્યો છે। સરકારના ઓડિટ રિપોર્ટમાં થયો છે મોટો ખુલાસો અને પ્રિન્સિપલ એકાઉન્ટન્ટ જનરલના ઓડિટ રિપોર્ટમાં ખુલાસો થયો છે। ન્યૂઝ 18 પર જીઆઈડીસીમાં ચાલતા ગોટાળાનો પર્દાફાશ। ચીફ એન્જિનિયર રમેશ ભગોરાના કાર્યકાળમાં ગોટાળાનો આરોપ લાગી રહ્યો છે અને 2024ના વર્ષમાં ગોટાળાનો ખુલાસો થયો હતો। ન્યૂઝ 18 ને હાથ લાગ્યો છે ઓડિટ રિપોર્ટમાં સામે આવ્યા છે ચોંકાવનારા આંકડા। તો ન્યૂઝ 18 પાસે છે ઓડિટ રિપોર્ટ અને ઓડિટ રિપોર્ટમાં એક વિગત અમે આપને જણાવીશું। ન્યૂઝ 18 ને જે ઓડિટ રિપોર્ટ હાથ લાગ્યો છે એમાં કઈ બાબતો છે જે જાણીને ચોંકી જશે અને તંત્ર પણ હલી જશે। જીઆઈડીસીમાં કરોડોના ગોટાળાનો ઘટસ્ફોટ થઈ રહ્યો છે। તો પ્રિન્સિપલ એકાઉન્ટન્ટ 2024માં ઘટસ્ફોટ થયો ન્યૂઝ 18 पर हवे ऑडिट रिपोर्ट आपने जोवा मळशे जेमां कया खुलासा थई रह्या छे ते अमे आपनी समक्ष मूकवा जई रह्या छे। न्यूज़ 18 ने हाथ लाग्यो छे ऑडिट रिपोर्ट अने 2024માં आ घोटाळानो खुलासो थयो हतो। आ अंगे વધુ અપડેટ મેળવીશું। સહયોગી ગીતા આપણી સાથે જોડાઈ ગયા છે અને તેમની પાસે એક્સક્લુઝિવ આ માહિતી છે। જી ગીતા, આ સમગ્ર ઓડિટ રિપોર્ટ ન્યૂઝ 18 પાસે છે। એક્સક્લુઝિવ આ માહિતી ઓડિટ રિપોર્ટમાં શું છે એવું? जी मारा हाथ में जे कागड़िया है आ कागड़िया हजू पण ओछा है एवं कही शकाय, कारण के जत्थाबंध राज्य सरकार द्वारा जे ऑडिटर्स निमाया है एना द्वारा जे ऑडिट तपास थई है अने तपास दरमियान जे प्रूफ्स आव्या छे ए तमाम प्रूफ्स न्यूज़ 18 गुजराती पासे छे અને એ તમામ ઓડિટ રિપોર્ટના આધારે એ સ્પષ્ટ છે કે જીઆઈડીસીમાં ચીફ એન્જિનિયરનો હાલ જેને ચાર્જ સોંપાયો છે તે રમેશ ભગોરાના કાર્યકાળ દરમિયાન કરોડો રૂપિયાનું કૌભાંડ થયું છે। જી હા સંધ્યા, એક બે નહીં પરંતુ કરોડો રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ રાજ્ય સરકાર દ્વારા જ નિમાયેલા જે ઓડિટર્સ છે જે જીઆઈડીસીનું ઓફિશિયલ ઓડિટ કરે છે તેઓએ ખુલાસો કર્યો છે। તેઓએ જવાબ માંગ્યા છે કે ભાઈ આ પ્રકારે તમે 100% એક્સેસ આપીને કોઈ પણ કંપનીને 100% એક્સેસ આપીને તમે શરતોમાં બદલાવ કરીને તમે કરોડો રૂપિયાનો આ પ્રકારે ગોટાળો કેવી રીતે કરી શકો, આ પ્રકારે કોન્ટ્રાક્ટ કેવી રીતે આપી શકાય, આવી રીતે ચૂકવણા કેવી રીતે કરી શકાય, તે તમામના ખુલાસા આ ઓડિટ રિપોર્ટમાં છે। સવાલ છે સાથે સજેશન્સ પણ છે અને આ ઓડિટ રિપોર્ટ ગુપ્ત હોય છે, પરંતુ ન્યૂઝ 18 ગુજરાતીના હાથે આ તમામ ઓડિટ રિપોર્ટ હાથ લાગ્યા છે। મેં પહેલાં પણ કહ્યું કે મારા હાથમાં દેખાય છે ઓડિટ રિપોર્ટ્સ ઘણા ઓછા છે। ન્યૂઝ 18 ગુજરાતી પાસે એટલા ઓડિટ રિપોર્ટ્સ છે કે જેનો જવાબ આપતા આપતા કદાચ જીઆઈડીસીના એમડી થાકી જાય। जी बिल्कुल, कारण के जे जीआईडीसी ने आपणे बात करी रह्या छे माळखागत सुविधाओं माटे टेंडर जीआईडीसी में दहेज सहितना औद्योगिक विस्तारों गोटाळा, माळखागत सुविधाओं विकासना नामे गोटाळा थया छे। सरकारी ऑडिट रिपोर्ट में सामे आव्या छे आ तथ्यों ने रिपोर्ट अमारा सहयोगी ना हाथमां छे जे आप जोई पण रह्या छो। मेसर्स नेक्सटेंग एनवायरो प्राइवेट लिमिटेड कंपनी शंकाना दायरामां छे અને તર્ક વિરોધી ટેન્ડર પ્રક્રિયા, ખોટી બીડની વિગતો સામે આવી છે। ટેન્ડર વિના 35 કરોડથી વધુનું આ કામ મંજૂર કરવામાં આવ્યું। સવાલ એ છે ગીતા, ટેન્ડર વગર આ કામ મંજૂર કેવી રીતે થાય? એ જ સવાલ છે। સૌથી પહેલાં તો રમેશ ભગોરા કે જેઓ અહીંયાના ચીફ એન્જિનિયર તરીકેનો હવાલો સંભાળે છે તેની નિમણૂક પર પણ સવાલ છે। નિમણૂક બાદ એમના કાર્યકાળમાં થયેલા તમામ કાર્યો પર પણ સવાલ છે, કારણ કે ચીફ પહેલાં તો આપણે એક નિયમ જાણવા માંગીશ સંધ્યા કે કોઈ પણ ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હોય એને જીઆઈડીસીના ઇતિહાસમાં હું આપણે જાણવા માંગીશ કે જીઆઈડીસીના અત્યાર સુધીના ઇતિહાસમાં પહેલાં તો કદી સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર જ બનાવાયા નથી અને સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર બનાવે તો પણ
ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરને કદી ચીફ એન્જિનિયરનો હવાલો સોંપી શકાય નહીં, કારણ કે નિયમ એ છે કે ડિગ્રી એન્જિનિયર જોઈએ અને એ પણ સિવિલમાં જોઈએ, કારણ કે જીઆઈડીસીના મોટાભાગના જે કામો છે એમાંથી 80% જે કામો છે તે સિવિલ એન્જિનિયરિંગને લગતા છે. હવે તમે ડિપ્લોમા અને મિકેનિકલ એન્જિનિયરમાં શું કરે? 7 લોકોને એમની ઉપર આવતા સૌથી જુનિયર વ્યક્તિની પસંદગી કરાઈ છે. એટલે ક્યાંક ને ક્યાંક સવાલ એ થાય છે કે રમેશ ભગોરાને ચોક્કસપણે સ્થાને બેસાડવામાં આવ્યા અને શું આ એક આયોજિત ષડયંત્ર હતું કે પહેલાં એમને આ જગ્યા ઉપર લાવો, પછી એ જગ્યા ઉપર લાવીને વિશેષ કામગીરી કરાવો? એટલે પહેલાં તો તેમની નિમણૂક ઉપર સવાલ છે અને નિમણૂક બાદ તેમણે જે તેમના કાર્યકાળ દરમિયાન જે 100% એક્સેસ થયા તેના પર પણ સવાલ છે, કારણ કે ચીફ એન્જિનિયરની એક મર્યાદિત સત્તા હોય છે. તમારે જ્યારે કોઈ કંપનીને 100% એક્સેસ આપો ને કોઈ મંજૂરી જ નહીં લેવાની. આ કેવી વાત થઈ કે તમે ખેતરમાં જઈને પૂછો કે ભાઈ લઈ લઉં 3-4 રીંગણા, તો કે લઈ લો ને 10-12 પોતે જ પોતાની જાતને પૂછવાનું. જે તે સમયે જ્યારે એસ.જે. હૈદર આ વિભાગના સેક્રેટરી હતા ત્યારે એક ટેકનિકલ એપ્રુવલ કમિટી બનાવી હતી અને જ્યારે પણ ટેન્ડર એક્સેસ થાય 10%થી ઉપર 10% સુધીનો નિયમ છે કે ચીફ એન્જિનિયર આપી શકે એક્સેસ, પણ એનાથી ઉપર જો જાય તો તેને ટેકનિકલ એપ્રુવલ કમિટી TAC જેને કહેવાય તેની પરમિશન લેવી પડે અને બોર્ડની પણ મંજૂરી લેવી પડે. અહીંયા સવાલ એ છે કે જે કંપનીઓ શંકાના દાયરામાં છે, જેના નામ ન્યૂઝ 18 ગુજરાતી પર પ્રદર્શિત થઈ રહ્યા છે, તેને 100% એક્સેસ કોની મંજૂરીને લઈને આપ્યું? મારી પાસે જે પ્રૂફ છે, ઓડિટ રિપોર્ટમાં ઉલ્લેખ છે કે કોઈ એક નિશ્ચિત કંપનીઓને ફાયદો કરાવવા માટે આટલું એક્સેસ. બીજું કે શરતોમાં ફેરફાર. કેવું બને સંધ્યા કે જ્યારે જેમ પોર્ટલ ઉપર તમારે ટેન્ડર મેળવવું હોય ત્યારે સૌથી ઓછા પ્રાઇઝમાં તમારે બિડિંગ કરવું પડે. તો ષડયંત્ર એવું કે પહેલાં તમે ઓછા પ્રાઇઝમાં બિડિંગ કરો અને પછી તમારા જ અધિકારી, તમારા જ માનીતા અધિકારી કે જેની તમે માનીતી કંપની છો એ તમને 100% એક્સેસ આપી દે. એટલે તમે જેમ પોર્ટલ ઓનલાઈન પ્રક્રિયા છે કોઈ પણ ટેન્ડરમાં પાસ થવા માટેની. એટલે ફર્સ્ટ તમે એમાં પાસ થઈ ગયા, તમે L1 L2 L3માં આવી ગયા, બરાબર છે. પછી તમે જેટલી રકમનું ટેન્ડર તમારું પાસ હતું એટલી ને એટલી રકમનું તમે એક્સેસ મૂકી દો અને એક્સેસ ધડાધડ પાસ થાય. સવાલ એ છે કે ધડાધડ એક્સેસ પાસ થવાનું, એ પણ 100% એક્સેસ પાસ થવાનું મંજૂરી કોની? હું આપને એ પણ જણાવવા માંગીશ કે ન્યૂઝ 18 ગુજરાતીએ આ વિભાગના સેક્રેટરી મમતા વર્મા સાથે પણ જે તે સમયે વાત કરી છે અને હાલના જે નવનિયુક્ત MD છે DK પ્રવીણા, તેમની સાથે પણ વાત કરી છે. તેઓના શબ્દોમાં જો કહું તો તેઓએ CM સુધી લેખિતમાં ફરિયાદ કરી છે એક્સટેન્શન ઉપર હાલ ચાલી રહેલા રમેશ ભગોરા વિરુદ્ધ કે આમના કાર્યકાળ દરમિયાન ક્યાંક ને ક્યાંક ગડબડી થઈ રહી છે, તમે આમને હટાવો. સવાલ એ છે કે કેમ નથી હટાવ્યા? બીજું કે બિલકુલ ગીતા, આ અંગે આપણે વધુ પણ ઘટસ્ફોટ કરવાના બાકી છે. હજુ આ મલાઈ ક્યાં ક્યાં વહેંચવામાં આવી છે, કોના સુધી ગઈ છે, કોણ કોણ એમાં ભાગીદાર છે, આ તમામ વિગતો આપણે લઈને આવીશું. GIDCમાં ગોટાળાનો વધુ ખુલાસો બપોરે 2 વાગે એટલે બરાબર 1 કલાક બાદ આ અંગે વધુ ખુલાસા લઈને અમે આવી રહ્યા છે. રિપોર્ટમાં શું છે, કોના સુધી આ મલાઈ ગઈ છે, કોણે આ મલાઈ ખાધી છે અને કેમ આખું આ કૌભાંડ આચરવામાં આવ્યું છે, તમામ વિગતો આપને જોવા મળશે. અમારા સહયોગી એક જે પરત છે ઉકેડવાના છે ગીતા, બપોરે 2 વાગે. સાબરકાંઠામાં સાબર ડેરી સામે હલ્લાબોલ થયો છે. પોલીસ અને પશુપાલકો વચ્ચે ઘર્ષણ થયું છે. પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા છે. સાબરકાંઠામાં સાબર ડેરી સામે પશુપાલકોનો વિરોધ અને પશુપાલકોને અટકાવવામાં આવ્યા છે. પશુપાલકોએ કર્યો છે પથ્થરમારો. પોલીસે છોડ્યા છે ટીયર ગેસના સેલ. ભાવફેરને લઈને પશુપાલકોમાં ભારે રોષ પણ છે અને આપ જોઈ શકો છો કે પશુપાલકો જે એકઠા થયા હતા તેમને ખદેડવા માટે રોષ એટલો વધી ગયો હતો કે તેમને ખદેડવા માટે ટીયર ગેસના સેલ પોલીસે છોડવા પડ્યા છે. સાબર ડેરી સામે ગોઠવાયો છે ચાંપતો બંદોબસ્ત. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો દ્વારા સાબર ડેરી સામે ભારે વિરોધ જોવા મળ્યો છે, કારણ કે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ફેટનો ભાવ ઓછા દરે ₹960 પ્રતિ કિલો જાહેર કરવામાં આવ્યો છે. તેથી નારાજ પશુપાલકો મોટી સંખ્યામાં ડેરી સામે પહોંચ્યા, સૂત્રોચ્ચાર કર્યા, પથ્થરમારો કર્યો અને જેના જવાબ રૂપે પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા. સતત વધી રહેલા રોષને લઈ સાબર ડેરી ખાતે કડક પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.
તો પશુપાલકોએ કર્યો છે પથ્થરમારો, પશુપાલકો પોતાના હકની વાત કરી રહ્યા છે, બીજી તરફ પોલીસ તેમને ખદેડી રહી છે, દૂર ભગાડી રહી છે અને આપ જોઈ શકો છો જે પશુપાલકો એકઠા થયા હતા દરવાજો તોડીને અંદર જવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, તેઓ કહી રહ્યા છે પશુપાલકોનો જ મત જોઈએ, તો તેમનું કહેવું છે અમે અમારા હકની વાત કરી રહ્યા છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ઈશાન પાસેથી। જી ઈશાન, અત્યારે શું અપડેટ છે, કારણ કે સતત ઘર્ષણ યથાવત જોવા મળ્યું હતું? સંજય, ચોક્કસ કે ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના કેટલાક પશુપાલકો સાબરડેરી ખાતે પોતાની રજૂઆત કરવા પહોંચ્યા હતા। ખાસ કરીને કે જે ગત સાલ જે ભાવ ચૂકવવામાં આવ્યો હતો તે ભાવફેર ઓછો મળતા જ પશુપાલકોમાં રોષ જોવા મળ્યો હતો। અનેક રજૂઆતો કરવા છતાં જે ભાવફેર છે તો પહેલા આમ પણ જે પહેલા આપવાનું હોય પણ એ લેટ કરીને 11 તારીખે આપ્યો હતો, તેના કારણે પણ રોષ જોવા મળ્યો હતો। બાદમાં જે ભાવફેર અપાયો તે પણ ઓછો, તેના કારણે પશુપાલકો આજે સાબરડેરી ખાતે રજૂઆત કરવા એકત્રિત થયા હતા, મોટી સંખ્યામાં એકત્રિત થયા। ત્યારબાદ જે ટોરું છે ટોરું બેકાબુ બન્યું હતું, ટોરું બેકાબુ બનતા જે સમગ્ર જે પોલીસ દ્વારા જે હળવો લાઠીચાર્જ સાબરડેરીના ડિરેક્ટર જશુભાઈ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે। જી જશુભાઈ, જે પશુપાલકો છે તેમનો વિરોધ આજે જોવા મળી રહ્યો છે, શું આ અંગે ભાવ અંગે કોઈ રજૂઆત કરી હતી પશુપાલકોએ આ પહેલા? આ મામલો અહીંયા સુધી કેમ પહોંચ્યો, ઘર્ષણ સુધી? સ્વાભાવિક છે કે લોકો જે દૂધનો ધંધો પશુઓ રાખે છે એમને આ ભાવ પાલવા એમ જ નથી। આપ સમજો છો કે પાણીની બોટલ 500 ગ્રામની પાણીની બોટલ 20 રૂપિયે મળે છે અને એરપોર્ટ ઉપર જઈએ તો 100 રૂપિયે મળે છે। એ ખેડૂતો 30 રૂપિયા લીટર દૂધ વેચી રહ્યા છે અને 5 રૂપિયા મળે તો એના બાળકોનું પેટ ભરાય, એનું શિક્ષણ માટે પુસ્તકો લાવી શકે, ખાતર બિયારણ લાવી શકે, પણ જ્યારે જરૂરિયાત છે ત્યારે પૈસા ન આપવામાં આવે અને આ સરકાર માત્ર ને માત્ર અમિત શાહ સાહેબના જન્મદિવસની ઉજવણી કરવાના નામે ભેગા કરીને ખર્ચા કરવામાં આવતા હોય। જશુભાઈ, આ અંગે કોઈ રજૂઆત કરી હતી? સવાલ એ છે કે રજૂઆત કયા પ્લેટફોર્મ પર કરવામાં આવી ને શું જવાબ મળ્યો? રજૂઆત હવે તો થાકી ગયા છે લોકો, તો હવે તો એમને હિંમતનગર આવવા માટે ભાડું પણ નથી, ઘરવાળોના દાગીના વેચીને અહીંયા બિચારા આવે છે રજૂઆત કરવાય ને। એટલે કેટલો આપવામાં આવે છે, કેટલો ફેર છે, પશુપાલકોની માંગ શું છે? સામાન્ય રીતે પશુપાલકોને દર વર્ષે 18% આસપાસ ભાવફેર આપતા હોય છે, તેમાં લોકો સંતોષ માને છે, પણ ચાલુ સાલે 9 થી 10% આપવામાં આવ્યો। હવે સવાલ એ થયો કે આ ઝઘડો માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના આગેવાનોનો છે। આ વહીવટકર્તાઓ મેન્ડેટ ઉપર ચૂંટાયા છે, ચેરમેન મેન્ડેટ ઉપર ચૂંટાયા છે, એક પણ ચેરમેન અગર ડિરેક્ટર તો હાજર નથી। કોણ જવાબ આપે? આ પબ્લિક નો જે આક્રોશ છે એ જવાબ માંગવાનો છે। નહીં તો કંઈક તો જવાબ મળ્યો હશે ને અત્યાર સુધી? એવું તો નથી કે સીધું ઘર્ષણ ઉપર ઉતરી આવ્યા હોય પશુપાલકો। આ પહેલા આપે રજૂઆત પણ કરી હશે, તો રજૂઆતનો કોઈક જવાબ મળ્યો? કોઈ જવાબ મળતો નથી। ત્યાં માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી વહીવટ કરે છે, જવાબ આપવાનો કોઈ નિયમ નથી। નહીં, પણ આગળના સમયમાં વધારી આપીશું, જોઈ લઈશું, આવો કોઈક તો જવાબ મળ્યો હશે? આ બાબતે કલેક્ટરશ્રીને રજૂઆત કરી। હા, જવાબદારી રાજ્ય સરકારના સહકાર વિભાગની છે અથવા તો સરકારની છે, એ કોઈ બધા ઉણા ઉતર્યા છે। જી, લોકોનો આક્રોશ સાચો છે। જી, અને કેટલા પશુપાલકો છે અહીંયા ઓન પેપર આપણે જોઈએ તો? આપણે સાબરડેરીના પશુપાલકો કુલ દૂધ આપવાવાળા 4.5 લાખ પશુપાલકો છે। આજે કેટલા છે અમે તો પહોંચી શક્યા જ નથી, વચ્ચે રસ્તામાં જ અમે રોકાઈ ગયા છીએ, રસ્તાઓ બંધ થઈ ગયા છે। હા જી જી, આપે આપની વાત રજૂ કરી છે, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। તો તંત્ર સુધી એટલે આ વાત પહોંચી પણ ગઈ હશે। ઈશાન આપણી સાથે જોડાયેલા છે ને ઈશાન પાસેથી વધુ અપડેટ મેળવીએ। જી, 4 લાખની ઉપર ઈશાન કહે છે કે પશુપાલકો છે જેમની સાથે આ ન્યાય થઈ રહ્યો છે, જોકે ત્યાં 4 લાખ નથી દેખાઈ રહ્યા, પરંતુ કેટલાક પશુપાલકો ત્યાં એકઠા થયા છે। સવાલ એ છે હવે શું? ચોક્કસ કે સંજય, અત્યારે હાલ જે પશુપાલકો અત્યારે તો જે નેશનલ હાઈવે છે, નેશનલ હાઈવે પણ અત્યારે બ્લોક કર્યો છે। જે ટોરું સાબરડેરી ખાતે પહોંચ્યું હતું તે ટોરું અત્યારે હાલ નેશનલ હાઈવે છે, નેશનલ હાઈવે પર પહોંચી ગયું છે અને જે પોલીસે જે ટીયર ગેસ ચાલતો ત્યારબાદ ટોરું સીધું જ હાઈવે પર પહોંચી ગયું। ત્યારે હાલ હાઈવે પર બ્લોક કરવામાં આવે છે। પોલીસ દ્વારા જે રાઉન્ડ અપ કરવાની કામગીરી છે પણ કરવામાં આવી રહી છે। સામે જે હાઈવેના પેલી સાઈડના જે ખેતરો છે, ખેતરોમાં લોકોના ટોળા પહોંચી
પહોંચી ગયા છે, ત્યારે પોલીસ દ્વારા પણ જે અત્યારે હાલ જે લોકોને રાઉન્ડ અપ કરવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે. નોંધ એ છે કે જે રજૂઆત કરવા માટે જે પશુપાલકો ખાસ કરીને પહોંચ્યા હતા, જેમને યોગ્ય રજૂઆત કરવા માટે કોઈ યોગ્ય વ્યક્તિ ન મળતા આ સમગ્ર મામલે પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. ને અત્યારે હાલ તો જે સાબરડેરી આગળ જે ટોળું હતું તે ટોળું વિખેરવામાં આવ્યું છે, પરંતુ નેશનલ હાઈવે પર જે લોકોના ટોળાએ ચક્કાજામ કર્યું છે. જી ઈશાન, આ પર્ટિક્યુલર કોઈ વ્યક્તિ પૂરતો આ રોષ છે કે પછી આખા નિર્ણય પૂરતો આ રોષ છે? કારણ કે કેટલી જગ્યાએ આપણે જોઈ પણ રહ્યા છે કે તોડફોડ કરવામાં આવી છે, દરવાજા તોડીને અંદર જવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, પોલીસ મામલાને થાળે પાડવાનો પ્રયત્ન કરી રહી છે. આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો સાબરડેરી ખાતે ગોઠવાયો છે ચાંપતો બંદોબસ્ત, કારણ કે પશુપાલકો વિફર્યા છે. સાબરડેરી સાથે 4 લાખથી વધુ પશુપાલકો જોડાયેલા છે અને તેમને ભાવ મુદ્દે અન્યાય થઈ રહ્યો છે તેવું તેમનું કહેવું છે. અનેક વખત રજૂઆત કરી, પરંતુ આ રજૂઆતને ધ્યાને નથી લેવામાં આવી, જેની સામે પશુપાલકો આજે વિફર્યા છે. અને જે પશુપાલકોનું ટોળું એકઠું થયું હતું, જેમણે અંદર જવાનો પ્રયત્ન કર્યો હતો દરવાજા તોડીને, તો ત્યાં પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો અને ટોળાને વિખેરવા માટે ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. સુરતમાં ફરી એકવાર વરસાદની ધમાકેદાર બેટિંગ થઈ છે. સવારથી જ સિટી લાઇટ, પીપલોદ, ઘોડ રોડ સહિતના વિસ્તારમાં વરસાદ છે. તો વરસાદને લઈને રાહદારીઓને પણ હાલાકી. તંત્ર દ્વારા અધિકારીઓને સ્ટેન્ડ બાય રહેવા માટે સૂચના આપવામાં આવી છે, કારણ કે આ પહેલા સુરત પૂરનો સામનો કરી ચૂક્યું છે. ખાડીના જે પાણી છે એ લોકોના ઘર સુધી આવી જાય છે અને લોકો ઘરમાં પુરાઈ જાય છે. ફરી એક વખત આ પ્રકારની મુશ્કેલી ના આવે તેને લઈને તંત્ર અલર્ટ છે. અત્યારે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ફરી એક વખત ધીરીધારે વરસાદે આગમન કર્યું છે. ખાસ કરીને છેલ્લા 2 દિવસથી સુરતના લોકો અસહ્ય બફારાને લઈને ત્રાહિમામ પોકારી ચૂક્યા હતા. કહી શકાય 2 દિવસના વિરામ બાદ ધીરી ગતિએ શરૂ થયેલો વરસાદ ધીરે ધીરે પોતાની ગતિ વધારી રહ્યો છે. સુરતનો કતારગામ હોય, વરાછા હોય, ઉધના હોય, પાંડેસરા હોય, અઠવા લાઇન્સ હોય કે પછી નાંદેડ, તમામ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. ધીરી ગતિએ શરૂ થયેલો વરસાદને લઈને ધરતીપુત્રોમાં આનંદ છે, કારણ કે દક્ષિણ ગુજરાતનો સૌથી મહત્ત્વનો પાક ડાંગર છે અને ડાંગરની રોપણી થયા બાદ વરસાદની જરૂર છે ને ધીરે ધારે શરૂ થયેલા વરસાદ ખેતી માટે ઉપયોગી છે, ખેડૂતોને ફાયદો કરાવી શકે છે. તેને લઈને ધરતીપુત્રોમાં આનંદ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધીરે ધારે શરૂ થયેલો વરસાદ ધીરે ધીરે પોતાની ગતિ વધારી રહ્યો છે. તેને લઈને કહી શકાય કે ગરમીથી રાહત તો મળી છે, પણ તંત્રની ચિંતામાં ફરી એક વખત વધારો પણ જોવા મળી રહ્યો છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કૃતેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો મહેસાણામાં મોડી રાત્રે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. રાત્રિ દરમિયાન સતલાસણામાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. ભારે વરસાદ વરસતા ખોડામલી ગામમાં ડુંગરાનું પાણી આવ્યું. રાત્રિ દરમિયાન ગામ લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા. તો ગામ લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા હતા. એટલો વરસાદ વરસ્યો કે લોકોના ઘરની અંદર પાણીએ પોતાનું સામ્રાજ્ય જમાવ્યું હતું. તો લોકો સવારમાં ઉઠતા વેત પાણી ઉલેચવા લાગ્યા હતા. લોકોના ઘરનો સામાન બગડી ગયો છે, ઘર વખરીને નુકસાન થયું છે. જે વર્ષના જે અનાજ ભરીને રાખતા હોય છે, ઘઉં હોય, દાળ હોય, ચોખા હોય, તે પણ પલળી ગયા છે. તો હવામાન વિભાગની આગાહી વચ્ચે સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે અને રાત્રે કેટલાક વિસ્તારમાં વરસાદ વરસ્યો. સારા વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળ્યા છે અને સૌથી વધુ ઈડરમાં 44 મિલીમીટર વરસાદ નોંધાયો છે. સાબરકાંઠાના ખેડ બ્રહ્મામાં ભારે વરસાદ, 2 કલાકમાં 56 મિલીમીટર વરસાદ વરસ્યો છે. મિત્રાલ અને રાધીવાડ કંપરમાં ભારે વરસાદ છે. પાણી થઈ ગયા છે. ખેતર, રસ્તા બધું જળમગ્ન છે. તો ખેડૂતોને ભારે નુકસાનની ભીતિ છે અને રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા. હવામાન વિભાગની આગાહી છે. સાબરકાંઠા જિલ્લામાં જે આગાહી હતી એ પ્રમાણે વરસાદ વરસ્યો છે. ખેડ બ્રહ્મામાં 56 મિલીમીટર, વડાલીમાં 12 મિલીમીટર, ઈડરમાં 6 મિલીમીટર, વિજયનગરમાં 5 મિલીમીટર વરસાદ છે. તો વરસાદ 2 કલાકમાં આટલો વરસાદ વરસી ચૂક્યો કે રસ્તા, ખેતર, ઘર બધું પાણી કરતો ગયો.
અરવલ્લીના ભિલોડા માલપુરમાં પણ સવારથી ધીમી ધારે વરસાદ યથાવત છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ભિલોડાની ઇન્દ્રાશી નદી ફરી એકવાર બે કાંઠે વહેતી થઈ છે. નદીના જળસ્તરમાં વધારો થયો છે. ખેડૂતોમાં ખુશી છે. મહેસાણાના ધરોઈ ડેમમાંથી પાણી છોડવાને લઈને અલર્ટ જાહેર કરાયું છે. ગુજરાતના 7 જિલ્લા કલેક્ટરે અલર્ટ જાહેર કર્યું છે. તો સાબરકાંઠા, બનાસકાંઠા, અમદાવાદ, ગાંધીનગર સહિત 7 જિલ્લા કલેક્ટરને અલર્ટ. સાબરમતી નદીમાં પાણી છોડવાની સંભાવનાને લઈને અલર્ટ. ધરોઈ ડેમની જળસપાટી 618 ફૂટ પર પહોંચતા પાણી છોડવામાં આવી શકે છે. તો હાલ ધરોઈ ડેમની સપાટી 613.71 ફૂટ પર પહોંચી છે, જ્યારે કે ડેમની ભયજનક સપાટી 622 ફૂટ છે. જળસપાટી 618 ફૂટ પર પહોંચતા સાબરમતી નદીમાં પાણી છોડાઈ શકે છે. રાજસ્થાનમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને ભારે વરસાદ બાદ પાલીમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. લોકોના ઘરમાં વરસાદી પાણી ઘૂસ્યા છે. રસ્તા પર ઘૂંટણસમાં પાણી ભરાતા બજારો પણ બંધ છે. વેપારીઓને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. તો લોકોના ઘરમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. રસ્તાના હાલ જોઈ લો, ત્યાં પણ પાણી છે. અનેક વાહનો આ પાણીની અંદરથી પસાર થયા અને બંધ પડી ગયા. લોકો જ્યાં હતા ત્યાં જ રોકાઈ ગયા. તો અનેક વાહનોને પણ નુકસાન પહોંચ્યું છે, કારણ કે બંધ પડી ગયા છે. બીજી તરફ રસ્તા ધોવાઈ ગયા છે. ભરતપુર જિલ્લાના સૌથી મોટા બંધ બારેઠામાં પાણીનો સતત પ્રવાહ ચાલુ છે. 3 દરવાજા 4 ફૂટ ખોલીને પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે અને ડેમમાં પાણીનું સ્તર સતત વધી રહ્યું છે. આવી સ્થિતિમાં જળ સંસાધન વિભાગ 4 ફૂટ 3 દરવાજા ખોલીને પાણીનો નિકાલ કરી રહ્યું છે. પાણીના કારણે ઘણા ગામો પ્રભાવિત થશે. રાજસ્થાનના જોધપુરમાં ભારે વરસાદના કારણે શહેરના આંતરિક ભાગથી ખંડા ફાલસા રોડ સુધી ભારે પ્રવાહ જોવા મળ્યો છે. ઘણા વાહનો પાણીમાં તણાયા છે. જોધપુર શહેરમાં ભારે વરસાદના કારણે શહેરના આંતરિક ભાગની ઘણી દુકાનો અને ઘરમાં પાણી ઘૂસી ગયા. આ ઘટના ત્રિપોલિયા બજાર અને મોતી ચોક રોડ વચ્ચે બની હતી. રાજસ્થાનના જોધપુરમાં ભારે વરસાદના કારણે એક દુર્ઘટના સર્જાઈ. ઘરની દિવાલ થોડી સેકન્ડમાં ધરાશાયી થઈ ગઈ. સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે અને આપ જોઈ શકો છો, એ વ્યક્તિ જે ભાઈ છે એ દરવાજા પાસે ઊભા હતા અને તેવામાં જ દિવાલ ધસી જાય છે. તો દિવાલ પડવાની ઘટના લાઈવ કેમેરામાં કેદ થઈ છે. ફક્ત દિવાલ જ નથી પડી, પરંતુ તેની સાથે જે રસ્તો જોડાયેલો છે તે પણ ધસી ગયો હતો. તો ઘરના માલિક જે છે તે ચેક કરી રહ્યા હતા અને તેવામાં જ દિવાલ ધડામ થઈને નીચે પડી ગઈ અને સાથે રસ્તો પણ ધોવાઈ ગયો. હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં 4 માઇલ નજીક ચંદીગઢ મનાલી રાષ્ટ્રીય ધોરીમાર્ગ ફરી બંધ થયો છે. અગાઉ ભૂસ્ખલન થયું અને તે જ જગ્યાએ કાટમાળ ફરી પડ્યો છે. અગાઉ પણ 24 કલાક પછી હાઈવે પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો અને હવે પથ્થરો પડવાથી તે ફરીથી બંધ છે. ગઈકાલ રાતથી હાઈવે બંધ છે અને સવારે ફરીથી કાટમાળ પડ્યો છે. વારંવાર પથ્થરો પડવાથી કાટમાળ દૂર કરવામાં મુશ્કેલી આવી રહી છે. હાઈવે પુનઃસ્થાપિત કરવામાં થોડો સમય લાગી શકે છે. વડોદરા શહેરમાં પડ્યો છે ફરી એકવાર ભૂવો. કારેલી બાગમાં પાણીની ટાંકી તરફ જવાના રસ્તા પર મસમોટો ભૂવો પડ્યો છે. ટ્રાફિકથી ધમધમતો આ વિસ્તાર છે. આ રસ્તા પરથી હજારો વાહનો દિવસમાં પસાર થાય છે અને ત્યાં જ ભૂવો પડ્યો છે. વાહન ચાલકોને પણ મુશ્કેલી. તંત્ર દ્વારા ભૂવાના ફરતે બેરિકેડિંગ કરવામાં આવ્યું છે. તો શહેરમાં વારંવાર પડતા ભૂવાઓથી તંત્રની પોલ ખુલતી નજરે પડી રહી છે. તાજેતરમાં બનેલા રોડ પર ભૂવો પડતા લોકોમાં રોષ પણ છે. તો રસ્તા પર મસમોટો ભૂવો પડ્યો છે અને તંત્ર સામે લોકોનો રોષ છે કે નવા રસ્તા બને છે તો પછી ત્યાં ભૂવો કેવી રીતે પડી શકે. અને હજુ તો ચોમાસાની સિઝન આખી બાકી છે. હજુ આવા કેટલા ભૂવા લોકોએ જોવા પડશે. તો સાંજે 4 વાગ્યા સુધીમાં 23 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં ઓરેન્જ એલર્ટ. અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લીમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે. વડોદરા, દાહોદ, ભરૂચ, નર્મદામાં ઓરેન્જ એલર્ટ. સુરત, તાપી, નવસારી, ડાંગમાં પણ ઓરેન્જ એલર્ટ. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગરમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
રાજકોટ શહેરના રૈયા રોડ પર રવિવારે રાત્રે અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો. જૂના ભાડુઆ દ્વારા મકાન ખાલી કરવામાં ન આવતા મકાન માલિક દ્વારા અન્ય વ્યક્તિ સાથે મળીને આતંક મચાવ્યો. રાજકોટ શહેરના રૈયા રોડ પર આવેલા નહેરુનગરમાં રહેતી તેમજ ટિફિનના વ્યવસાય સાથે સંકળાયેલ રોજીનાબેન સૈયદ નામની મહિલાએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં અહેમદ ઉર્ફે આમદ સાંગ, ઈસુ ડાડો, અજીત ઉર્ફે ટકો, સદામ દલવાણી, ફારૂક શેખ તેમજ તેની સાથે આવેલા 10 અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ રાઇટિંગ, મારામારી સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો છે. તો ફારૂક શેખના મકાનમાં તેઓ વર્ષોથી જૂના ભાડે રહે છે અને જે મકાન ખાલી કરાવવા બાબતે અગાઉ તેમની સાથે બોલાચાલી કરી અને ઝઘડો પણ કર્યો હતો. તેમજ તે બાબતનો ખાર રાખીને આરોપીઓ દ્વારા ગેરકાયદેસર મંડળી રચી તોડફોડ કરી હતી. મારું બહુ નુકસાન થઈ ગયું છે. મારું ફ્રીજ નુકસાન કર્યું છે, મારી અંદર આવીને હોટલમાં નુકસાન કર્યો છે, બરોબર. મારી અહીંયા ગલ્લામાં આવીને ગલ્લામાં તોડફોડ કરી છે, મારા ભાઈને માર્યો છે, બીજા અમારા માણસોને બધાને મારીને વયા ગયા છે, બરોબર. હવે મને એક જ ન્યાય જોઈએ છે કે આ પોલીસ આનામાં મને કડક કાર્યવાહી કરે. કપડવંજમાં પગપાળા પસાર થઈ રહેલા મહેશભાઈ રોહિત નામના શિક્ષકને પૂરપાટ જઈ રહેલ ટ્રેલરે કચડી નાખ્યા. ઘરેથી ટહેલવા નીકળ્યા હતા. શિક્ષકને ટ્રેલરે કચડતા સ્થાનિકોમાં રોષ છે. ટ્રેલર ચાલક ભાગવા જતા સ્થાનિકોએ ટ્રેલર રોકાવી ચાલકને ઝડપી પાડ્યો છે અને ઘટનાને લઈ રોષે ભરાયેલા સ્થાનિકોએ ચક્કાજામ કર્યો. રોડ પર નગરપાલિકાની સ્ટ્રીટ લાઇટ બંધ રહેતા અંધારપટ છવાયેલો રહે છે. રોડ પર એક પણ બમ્પ ન બનાવાતા વાહનો પૂરપાટ ઝડપે ત્યાંથી પસાર થાય છે. ઘટનાના પગલે માર્ગ મકાન વિભાગ અને નગરપાલિકાની કામગીરીને લઈ લોકો રોષે ભરાય છે. તો સ્ટ્રીટ લાઇટ બંધ છે, રસ્તા પર બમ્પ પણ નથી, જેના કારણે આડેધડ વાહનો ત્યાંથી પસાર થાય છે અને જેમાં એકનો ભોગ લેવાયો છે. અનેક વખત અહીં અકસ્માતો પણ થતા હોય છે, જેને લઈને લોકો રોષમાં છે. આજે એક વ્યક્તિનો જીવ ગયો છે, કાલે અન્ય પણ આવા બનાવ બની શકે છે, જેને લઈને સ્થાનિકોમાં રોષ છે. તો ટ્રેલરે એક વ્યક્તિને કચડી નાખ્યા હતા. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.